હા હા તો જોઈએ જ ને, કેમ ના જોઈએ? ના ખવાય મીઠું ના. કેમ પણ? એનાથી શું થાય પૂછી આવું. લ્યો ખબર તો છે નહીં કે મીઠું ખાવાથી શું થાય, અને પાછા મને કહે છે કે ના ખવાય મીઠું. ઓઈ જાય હા ઉપરથી નાખીને ના ખવાય, અંદર નાખેલું હોય તો ખવાય. પણ અંદર એ કેવું રહી જાય? પણ તે એ તો નાખવાનું તો હોય જ ને. પણ ના ખવાય ના ખવાય. પણ શું થાય એ કહી દો મને. ભભરાયેલું મીઠું નાખીને ના ખવાય. બ્લડ પ્રેશર વધી જાય એનાથી. બહુ મીઠું ખાઈએ ને એનાથી આપણી બધી રુધિર વાહિનીઓ બ્લોક થઈ જાય. You know that I am a જો પહેલાથી કોઈ હશે. પહેલાથી મીઠું વસ્તુ ના ચડાય. तो अभी मैं फालू और फालू की मम्मी आए हैं मार्केट में सब्जी लेने। मम्मी गई है मार्केट में सब्जी लेने के लिए और हम यहाँ पर वेट कर रहे हैं। वेटिंग टाइम. और उसके बाद चलेंगे फालू की चनिया चोली लेने। मतलब सिलेक्ट हो गए हैं, बस फिटिंग करने के लिए दी थी तो सिर्फ लेनी. ओके, तो अभी हम सब्जी मंडी से आ गए हैं सीधा। सब्जी मंडी. फालू की चनिया चोली लेके आ गए हैं और फालू बहुत खुश है। या उसको बहुत पसंद आई थी ये चोली। तो अभी हम सीधा आए हैं चोली दवाखाना। मम्मी की थोड़ी दिमाग की ट्रीटमेंट करने की है, उसका दिमाग का स्क्रू हो गया है तो वो दिखाने के लिए आए। કરે છે ના આપણે ઘરે હતો ડિસ્મિસ પડ્યો ફોટો પડતો કલી ધીમે રહો ધીમે 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 જાય સાઈડ સાઈડમાં આ સાઈડ આવતું રહે કોક વાર તો વળવાનું થાય એટલે જો આવી રીતે સાયકલ ચલાવો કોઈ એને લે ને દેખાતો નહીં આમ લે આગળ તરફ અડતું અડતું જાય બધે મારો છોકરો ભૂખ્યો ભૂખ્યો છે હાલો ભાઈ આવ્યું તો છે એને જોવું ને એટલે એટલે હવે શું કરશે ડાલી એટલે જમ્પિંગ કરાવું પેલું દબાતું નહીં એટલે કોઈની પડી હોય ને એનામાં મસ્ત હે ને હા હાવ ટેકો દઈને ઉભો રહ્યો મારી જાના ઘરે જા ભાઈ ઘરે એ એ એ એ એ હવે હવે શું કરશે આ સાઈડ આવશે લગભગ આગે પર આવી ઉભો રહે હવે ભાગ્યો હવે વળશે વાહે જોયું જ ને ડાલી હા ને નજર તો માર લે મારી એને કોઈ નડતું જ નથી જો જતો જ રહે તરત બહુ ઊંચી પડાવે દીદી એટલે कैसा लगा? अच्छा लगा? એવું હોય પાછું તો અત્યારથી ફોટા બધા સેન્ડ કરી દેશે જો આવી છે ને છોડી લાયા જો આવી છે ને છોડી લાયા પણ ત્યાં જઈને આમ શોક કરી દેવાના બધાને વાવ વાહ ફાલુ તો મસ્ત ચડી છો તો એ વિડિયો મૂકશું તો નહીં ખબર પડી જાય ના વિડિયોમાં કટ કરી નાખજો હવે નહીં પડતી કેવી રીતે ચલાવે છે સાયકલ દેખ્યું અમે તો હવે તારો વિડિયો ઉતારતા ઉતારતા આવતા હતા તો પાછળ જ હતા અમે આવ રોડ ચેક કરતો તો હારો બનાવ હારો તોડો હે રોડ ચેક કરતો તો તું
સાયકલ વાળા તો બી ધ્યાન રાખવી પડે. રોડ ક્રોસ કરતી વખતે બે બાજુ જોઈને જવું પડે, તને ખબર નથી પડતી? સાધનનો અવાજ નતો આવતો. સાધનનો અવાજ આવે. કાઢવાનું છે નાનું કરવું બરાબર તો કેન્ટેન અને અહીંયા આને જુઓ શું છે તારા? પછી તમે નાનું કેન્ટેન બોલો. શું છે હજી હું માથાકૂટ કરું? એ તો આ જો આ કેન્ટેનમાં કેટલું બેસી જજો નીચે એટલે મમ્મી કહું થોડું કાપી નાખ. શું કરવાનું? પૈસા નાખીને કોઈ મતલબ ખરો? કાપી નાખવાનું. બોલો. પણ અહીંયા હાલતા નહીં તો હું ત્યાં ગરબા કેવી રીતે ગઈશ, ડાન્સ કેવી રીતે કરીશ, મને હાલતા નહીં ફાવતું તો બોલો. આ લોકો પાઇપિંગ નાખાવે પણ આ પાઇપિંગ નો તમે બ્લોગ ચાલુ કરો. तो अभी हम दवाखाने गुजराती में तो અત્યારે અમે દવાખાને ગયા હતા ફાલુની મમ્મીને ફાલુને લઈ. તો ડૉક્ટર સાહેબે બહુ મોટું લેક્ચર આપ્યું જે તમે સાંભળો શું કીધું હતું. એટલે મેં એમને જે મારી બીમારી હતી ને મેં એમને એમ કીધું કે આ ફરી નહીં થાય તો એમને લેક્ચર આપ્યું એ બાબતે બહુ મોટું. તો કાલ શું થવાનું એ કોઈને ખબર નથી. એટલે આજ જીવી લેવાનું, આજ જે કરવું એ કરી લેવાનું. કાલ મને બાકી નહીં રાખવાનું. જે આજ કરવું હોય એ કરી લેવાનું, કોઈનું વિચારવાનું નહીં. બરાબર? ફાલું શોર્ટમાં સમજાય? પૈસા ભેગા કરવાના નહીં, જિંદગી જીવી લેવાનું, ફરી લેવાનું, મજા કરી લેવાનું. અચ્છા, કહેવાનો મતલબ એમ છે કે કાલના ટેન્શનમાં તમે આજનો દિવસને બગાડશો નહીં. મજાથી જીવો, ખુશીથી જીવો, શાંતિથી જીવો, આનંદ મારો આખો દિવસ. આનંદમાં રહો. કલ કી કલ સોચેંગે. કાલનું કાલે વિચારશું. ઓકે, તારે ટેન્શન લેવાનું, કાલનું લેવાનું, લેસન नहीं करवाનું કાલનું. हाँ, આપણે तो लेसन કરવું પડશે. तो फ्रेंड्स अभी हम सभी लोग टहलने निकले हैं. बोले तो सभी पेट हल्का करने निकले हैं. तो आज का वीडियो यहीं हम समाप्त करते हैं. हमारा व्लॉग अच्छा लगा हो तो लाइक शेयर कमेंट एंड सब्सक्राइब करना ना भूलें. तो मिलते हैं कल के व्लॉग में. गुड नाइट. बूम.